બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રતનપુર ખાતે કાંકરિયા તળાવમાં ઢાંક પીછોડો કરવામાં આવ્યો હોવાના લોકોમાં શંકા। બનાસકાંઠા જિલ્લાના ડીસા કાર્યપાલક ઇજનેરની ઓફિસ ખાતેથી વર્ક ઓનર ક્યારે આપવામાં આવ્યો અને કોને આપવામાં આવ્યો તેના ઉપર સવાલો। તળાવમાં બિલકુલ ખોદકામ કર્યા વગર માત્ર જીસીબી દ્વારા સાફ સફાઈ કરાઈ હોવાના રતનપુર ગામના લોકોમાં ચર્ચા। તળાવમાં ખોદકામ દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉઠાયા સવાલો। ચોમાસા પહેલા માત્ર તળાવનું સમારકામ કરી નાણાં ઉપાડશે જેને થઈ રહી છે લોકમુખે ચર્ચા। તાત્કાલિક ધોરણે કાંકરિયા તળાવમાં તળાવની ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી ઉઠી માંગ। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ન્યૂઝમાં આવતો કે રતનપુરાનું તળાવ કોકરીનું ખોદાયું છે, પણ ત્યાં આગળ સ્થળ તપાસણી અને ગામના અમારી જાણ પ્રમાણે તળાવની સફાઈ થઈ છે, બાકી તળાવનું ખોદકામ કે માટી કોઈ ઉપાડેલી ત્યાં આગળ નથી, જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે અમારું તળાવ ખોદાય તો જ પેમેન્ટ ચૂકવણી કરવી। શું નામ છે તમારું? મારું નામ અરવિંદજી દિલીપજી ઠાકોર।